નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની ઉપર મધ્યસ્થના છૂટા પ્રાપ્તાંકો અને એટલે કે આવૃત્તિકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ જોઈ. હવે આપણે સ્વાધ્યાય 3.4 સતત આવૃત્તિ વિતરણના દાખલા જોઈએ. ચાલો, સતત આવૃત્તિ વિતરણ જોઈએ એટલે પહેલાં નિવારક છે કે અનિવારક સ્વાધ્યાય પેજ નંબર બધા આ સ્વાધ્યાય 3.4 દરેક વિદ્યાર્થીઓ કાઢે. 3.4માં દાખલા નંબર બીજા દાખલામાં આપણે મધ્યસ્થ પણ શોધવાનો છે અને Q3, D8 ને P5 તે પછી શોધીએ. આપણે મધ્યસ્થ જ ખાલી શોધીએ. બરાબર, એવો દાખલો છે. જોવાનો રકમ જોઈએ આપણને શું, એક સેલ્સમેન છેલ્લા જુદા જુદા દિવસ મુસાફરી કોષ્ટક આપેલું છે. તો મધ્યસ્થ Q3, D8 ને P5 આપણે ફક્ત અહીંયા મધ્યસ્થ જ શોધીએ. બરાબર, બાકીનું પછી શોધીશું. તેનું અર્થઘટન કરો, અર્થઘટન તો થઈ જશે. બરાબર, ચાલો અહીંયા વર્ગ આપણે આપેલી છે માહિતી 0 થી 10, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600 જોઈ લેવા. નિવારક છે, નિવારક જ છે 200 થી 200, 300 થી 300. એક હોય તો બધા જ નિવારક આવે. એક જ ખાનું બને CFI. તો CFI ચાલો 5 પહેલામાં શું થશે, 18 ને 5 23, 23 ને 24 47, 47 ને 7 54, 54 ને 5 59 ને 60 એટલે કુલ આવૃત્તિ પણ કેટલી 60 થાય. ચાલો, એ શોધાઈ ગયા પછી આપણે પહેલાં શું કામ કરવાનું, રીત ધ્યાન રાખજો. 10મા ધોરણમાં આવી ગયેલું છે મધ્યસ્થ વર્ગ શોધવાનો. આના વગર દાખલો ગણાય નહીં. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી સંખ્યા સામેનો વર્ગ. આનું સૂત્ર છે. મધ્યસ્થ વર્ગ શોધવો જ પડે. ચાલો, n/2 n કેટલા છે 60. ટોટલ n બરાબર 60 ભાગ્યા 2 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો, 60 ભાગ્યા 2 એટલે કેટલા 30મી સંખ્યા સામેનો. 30 ક્યાં આવે છે 47માં. જો CFIમાં જોવાનું 5માની આવે તો 30માં 47 આવી જાય. 23 ના આવે એટલે 47માં આવી જાય. તેના સામેનો વર્ગ એટલે 200 થી 300. જોજો 47 ને સામેનો વર્ગ એટલે 200 થી 300 એટલે મધ્યસ્થ વર્ગ કેટલો આવ્યો 200 થી 300. એટલે યાદ રાખજો મધ્યસ્થ વર્ગ આવ્યો છે. ચાલો, મધ્યસ્થ વર્ગ એટલે આ આપણી નિવારક છે એટલે L બરાબર 200 લેવાના, C બરાબર 300 - 2 એટલે 100 વર્ગ લંબાઈ લેવાની. બરાબર, છતાં આપણે લખીશું અહીંયા. ચાલો, તો મધ્યસ્થનું સૂત્ર લખીએ છીએ. જોજો, મધ્યસ્થ બરાબર L વત્તા n/2 CF ભાગ્યા F ગુણ્યા C. હવે તમે ખાસ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણે જે જોવાનું છે તે નક્કી કરવાનું. L એટલે આ. બરાબર, એટલે L બરાબર અહીંયા લખું છું ખબર પડે એટલા માટે. L બરાબર 200. મધ્યસ્થ વર્ગને શું અધઃસીમા બિંદુ, અધઃસીમા ને અધઃસીમા બિંદુ. આ તો નિવારક જ છે એટલે બિંદુ અને અધઃસીમા અને અધઃસીમા બિંદુ એક જ થઈ જાય એટલે L બરાબર 200 આવે. ચાલો, n/2 આપણે શોધેલા જ છે સીધા કેટલા 30 એટલે n/2 બરાબર 30 આવશે. ચાલો, CF જે મધ્યસ્થ વર્ગ કયો એવો 200 થી 300. તેની સામેની તેને ઉપરનો વર્ગ એટલે 100 થી 200 તેની જે સંચય આવૃત્તિ ખરી તે આપણી CF કહેવાય. એટલે CF બરાબર કેટલા લેવાના 23. ચાલો, F એટલે જે મધ્યસ્થ વર્ગ આવ્યો હોય કેટલો 200 થી 300 તેની સામેની આવૃત્તિ. સામેની આવૃત્તિ એટલે આમાં જો ને આ આપણા F કહેવાય. એટલે F બરાબર 24 આવશે. ચાલો, બીજું ખાસ જોવાનું છે વર્ગ લંબાઈ એટલે C જે એટલે વર્ગ લંબાઈ કેટલા લેવાના 300 - 200 એટલે કેટલા આવશે 100. કેવી રીતના આવ્યા, આ જે આવે તેને જ લેવાનું. વર્ગ લંબાઈ સમાન અસમાન હાટે એને કંઈ લાગે વર્ગે નહીં. જે મધ્યસ્થ ભાગ તેની બાદબાકી કરવાની. પણ કયું નિવારકમાં ફેરવ્યા પછી જ. આ નિવારક જ છે એટલે ફેરવતા નથી. ચાલો, તો આમાં કિંમત મૂકીએ. L બરાબર કેટલા છે 200 વત્તા n/2 આપણે 30 - CF. બીજું એક ખાસ આપણો જે જવાબ આવશે 200 થી 300માં જ આવે છે. 200 થી નાના આવે કે 300 થી મોટા આવ્યા તો આપણો જવાબ ખોટો. જે મધ્યસ્થ વર્ગ હોય, ચતુર્થાંશ વર્ગ હોય, દશાંશક વર્ગ હોય, શતાંશક વર્ગ તેમાં જ જવાબ આવવો જોઈએ.
એની બહારનો જવાબ આવવો જોઈએ નહીં. ચાલો એટલે n/2 કેટલા 30 ઓછા CF કેટલી છે 23. આના કરતાં આ નાના જ હોવા જોઈએ. આપણે સૂત્ર સમજાવેલ ત્યાં કીધેલું. ચાલો F એટલે 24 ગુણ્યા C બરાબર 100 એટલે 200 વત્તા 30માંથી 23 જાય એટલે 7/24 ગુણ્યા 100 એટલે 200 700/24 એટલે સીધા આવે આપણા 29.17 એટલે આવે 229.17. જોજો આ 200 થી 300માં જ આવ્યા એટલે આપણો જવાબ સાચો છે. આ ખાસ ધ્યાન રાખજો. આપણો જે જવાબ આવે આ જે મધ્યસ્થ વર્ગ આવ્યો હોય તેમાં જ આવવો જોઈએ. આટલું ગણો એટલે 3 માર્ક કે 4 માર્કનો દાખલો આવી જાય. ચાલો હવે આપણે બીજો એક દાખલો ગણીએ. દાખલો નંબર ઉદાહરણ નંબર આપણે જોઈએ અનિવાર્ય કરેલી. ઉદાહરણ નંબર તમે દરેક વિદ્યાર્થીઓ પેજ નંબર ઉદાહરણ 22 કાઢે. ઉદાહરણ 22 દાખલા નંબર પેજ નંબર 87. ચાલો ઉદાહરણ 22માં શું કીધું છે? એફની સંખ્યા આપણે દિવસોની સંખ્યા આપી તો મધ્યસ્થ શોધો. તો વર્ગ આપેલા છે તો વર્ગ લખીએ, આવૃત્તિ આપેલી છે તો એફ લખીએ. 0 થી 39 જોજો 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159, 160 થી 199, 2, 14, 23, 7, 4. એક જ ખાનું બને કયું? CFI. 2, 14 ને 2 16, 16 ને 23 39, 39 ને 7 46, 46 ને 4 50 એટલે આવૃત્તિનો સરવાળો પણ 50 જ આવશે. ચાલો પહેલાં આગળ ગણ્યો તેમજ મધ્યસ્થ વર્ગ શોધીએ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી સંખ્યા સામેનો વર્ગ. સતત આવૃત્તિ આવે એટલે આ શોધવું જ પડે. ચાલો n બરાબર 50 છે ટોટલ. 50/2. ચાલો 50/2 એટલે જો આ અનિવારક છે 0 થી 39, 40 થી 79, 80 પણ એનો ફેરવવાની જવાનું સીધું જ્યારે આવશે ત્યારે જ જોવાય. ચાલો 25માં વર્ગ 50/2 25માં વર્ગ સામેની કિંમત 25 ક્યાં આવે 16માં CFIમાં જવાનું 39 એટલે 80 થી 119. પણ આ કેવા છે? અનિવારક છે એટલે 0.5 બાદ કરવાના એટલે 79.5 થી 119.5 એટલે મધ્યસ્થ વર્ગ આપણો કેટલા આવે? 79.5 થી 100. એમ આપણે 80 થી 9 એટલે આ 80 થી 119 આપણો મધ્યસ્થ વર્ગ પણ આપણે અનિવારક છે એટલે 79.5 થી 179.5. તો L બરાબર કેટલા? 79.5 લેવાના બરાબર. ચાલો જે મધ્યસ્થ વર્ગ આવ્યો તેની સામેની આવૃત્તિ આપણી F કહેવાય, એના ઉપરના વર્ગની આપણી CF કહેવાય. આ લખી દેવાનું એટલે ભૂલ નહીં થાય. ચાલો વર્ગ લંબાઈ 119.5 માઇનસ 79.5 બેની બાદબાકી કરવાનું. આની બાદબાકી જો આમાં કરે તો એકની ભૂલ આવશે એટલે બાદબાકી કઈ મધ્યસ્થ વર્ગ જે આવી નિવારક હોય તેની જ બાદબાકી કરવાની. એટલે વર્ગ લંબાઈ કેટલી? 119.5માંથી 79.5 કરી લે વર્ગ લંબાઈ કેટલી આવશે? 40ની આવશે બરાબર. નહીં તો આ કરવું તો 39 આવે એટલે જવાબ ખોટો પડે છે. ચાલો તો મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. હવે કોઈ વિચાર આ જ વધારાનું હતું. ચાલો L બરાબર 79.5, n/2 કેટલા છે આપણે શોધેલા છે? n/2 25, CF 16 છે. જો આ નાની જ આવી ભાગ્યા જવાબ જે આવે આટલાથી આટલામાં જ આવવા જોઈએ. F બરાબર 23 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી? 119.5 માઇનસ 79.5 એટલે 40. ચાલો 79.5 વત્તા 25માંથી 16 એટલે 9 ગુણ્યા 40/23 એટલે 79.5 વત્તા 9 ચોક 360/23 એટલે આવે 15.65.
વત્તા કેટલા કરવાના 79.5 કરવાના એમાં, એટલે 95.15 એ આપણો જવાબ. સિમ્પલ છે, બહુ જ સિમ્પલ દાખલો છે બા. ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય તો પાછા આવી જાઉં. સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 5. આમાં કંઈ ફરક નથી, નિવારક અનિવારક કેટલું જ જોવાનું, અહીંયા ફેરવવાનું એટલું જ નવું છે. ચાલો હવે ખુલ્લા છેડાવાળી આવૃત્તિ વિતરણ આવે ત્યારે મધ્યક ના છોડાય. જ્યારે ખુલ્લા છેડાવાળી આવૃત્તિ વિતરણ આવે ત્યારે યોગ્ય માપ સ્થાનીય સરેરાશના માપ જ છે તેનો જ ઉપયોગ થાય. જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપે ત્યારે મધ્ય ચતુર્થાંશ દશાંશ શતાંશ છે. ખુલ્લા છેડાવાળું એટલે પહેલો વર્ગ નહીં આપેલો અને છેલ્લો વર્ગ નહીં આપેલો, એને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. અથવા પહેલો વર્ગ આપેલો પણ છેલ્લો વર્ગ નહીં આપેલો, અથવા પહેલો વર્ગ આપેલો અને છેલ્લો વર્ગ નહીં આપેલો, અથવા પહેલો અને છેલ્લો વર્ગ ના આપેલો હોય, એવા આવૃત્તિ વિતરણને ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. આ 5મો દાખલો જે ખરો એ આપણો કેવો છે? ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું. ગણતરી સેમ જ છે, કોઈ ફરક નથી, કંઈ ગભરાવાની જરૂર, સીધો દાખલો ગણતા છે તેમ જ ગણવાનો. વર્ગ આપેલી છે, વર્ગ આપેલા છે 100 વિદ્યાર્થીઓના એક સમૂહના મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગત કોષ્ટકમાં ધરાવે છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. ખર્ચ આપેલો છે તેને આપણે વર્ગ કહીએ, વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે એફ કહીએ. ચાલો 200થી ઓછા તો 200થી ઓછા, પછી 200થી 400, 400થી 600, 600થી 700, 700થી 800, 800 અને વધુ. ચાલો 8, 23, 40, 17, 7 ને 5 આ રીતની તમને રકમ આપેલી છે. ચાલો એક જ ખાનું બને CFIનું, તો CFIનું ખાનું બનાવી જ દઈએ આપણે. 8, 31, 71, 40 ઉમેરીએ, 17 ઉમેરીએ એટલે 88, 88 ને 7, 95, 95 ને 5, 100, એટલે આવૃત્તિનો સરવાળો 100. ગણતરી સેમ જ છે. અહીંયા શું પહેલું અને છેલ્લું આવું એ બે વર્ગ નથી આપેલા, આવું જે આવૃત્તિ વિતરણ આપે એને શું ખુલ્લા છેડાવાળું. અને ખુલ્લા છેડા આવૃત્તિ વિતરણ હોય ત્યારે મધ્યસ્થ ચતુર્થ કે દશાંશ સ્થાનીય સરેરાશના કોઈ પણ માપ શોધી શકાય. ચાલો મધ્યસ્થ વર્ગ n/2 મી સંખ્યા સામેનો વર્ગ સૂત્ર છે. ચાલો હવે ગણતરી સેમ જ છે, નિવારક જ છે એટલે કંઈ ફેરવવાનું છે. n/2 એટલે 100/2 મી સંખ્યા સામેનો વર્ગ એટલે 50મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો 50 ક્યાં આવે? 71માં આવે એટલે કેટલા આવે? 40થી 400થી 600. ચાલો 400થી 600 આવ્યા, 400થી 600 આવ્યા એટલે 400થી 600માં નિવારક જ એટલે ફેરવવાની જરૂર નથી. ચાલો સૂત્ર લખીએ. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ચાલો તો m બરાબર l બરાબર કેટલા છે? 400, તો 400 n/2 આપણે શું લખેલા શોધેલા છે 50, સીધા જ લખી દેવાના. CF આના કરતાં નાની જ આવી જોઈએ. l બરાબર 400, આ n/2 50 શોધેલા 50, CF એટલે જે મધ્યસ્થ વર્ગ આવ્યો કયો? 400થી 600, 400થી 600 તેની સામેની આવૃત્તિ એ આપણી F કહેવાય, એના ઉપરના વર્ગની આપણી CF કહેવાય છે. એટલે CF કેટલી લેવાની? 31, આના કરતાં નાની જ આવે. F બરાબર 40, તો 40 વર્ગ લંબાઈ કેટલી છે? 600માંથી 400 જાય એટલે 200, બરાબર. એટલે 400 વત્તા 1, 50માંથી 31 જાય એટલે 19 ગુણ્યા 200/40 એટલે 400 વત્તા 19 38/40. જવાબ કેટલો? 400થી 600માં જ આવવો જોઈએ, આ ખાસ ધ્યાન રાખજો. એટલે 3800/40 એટલે કેટલા આવે? 95. એટલે આપણો જવાબ આવે 495. બરાબર, સિમ્પલ છે, બધાને સમજ પડે એવો છે. ચાલો તે રીતે આપણે એક છેલ્લો દાખલો ગણીએ, એથી તમને પરીક્ષામાં સૌથી વધારે પૂછાયેલો એવો દાખલો આપણે લઈએ. દરેક વિદ્યાર્થીઓ ઉદાહરણનો એક દાખલો છે જે વારંવાર પૂછાય છે,
અને તમને આવડવા જ જોઈએ. ઉદાહરણ નંબર 24, તો એને પણ આપણે ગણી કાઢીએ. બીજા બધા કામના દાખલા છે. ઉદાહરણ નંબર 24, બરાબર. 23 ને 24 અવારનવાર પૂછાય. આપણે 24માં દાખલો લઈએ છીએ. પ્રદૂષણનું સ્તર, એને આપણે એક્સ કહીએ. પહેલાં જોવાનું કેવું આપેલું છે આવૃત્તિ વિતરણ થઈ ગયું, ખાસ ધ્યાન શું કીધું છે? એક શહેરના જુદા જુદા દિવસે માપેલું હવાનું પ્રદૂષણનું સ્તર PPMમાં નીચે પ્રમાણે છે. પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધો. પ્રદૂષણનું સ્તર આપેલું છે 250 કે તેથી વધુ, 270 કે તેથી વધુ, 290 કે તેથી વધુ, 310 કે તેથી વધુ, 320થી વધુ, 330થી વધુ, 340થી વધુ, 150, 133, 108, 76, 46, 20 ને 7. તો આપેલું છે કેવું આવૃત્તિ વિતરણ આપેલું છે? થી વધુ પ્રકારનું. એને પહેલાં મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. તો લખવાનું અહીં શું લખવું પડે? થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલ છે તેને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું જ પડે. ફેરવીને ત્યાં સુધી આપણને વર્ગ મળે નહીં, આપણને એલ નહીં મળે, CF નહીં મળે. એટલા માટે એને કરવું પડે. તો પહેલાં વર્ગ જે આપેલા છે પ્રદૂષણનું સ્તરને આપણે વર્ગ આપેલો છે, તો વર્ગ તેની આવૃત્તિને આપણે એફ. ચાલો, વર્ગ આપણે કયો? 250થી 270 આવશે. પહેલો વર્ગ કેટલો આવશે? 250થી 270. આવૃત્તિ જોજો, બસ 150 - 133 એટલે કેટલા આવે? 17. પ્રકરણ નંબર 2 આવડતું હોય તો આવડી જાય. બીજો વર્ગ કયો આવશે? 270થી 290. અનિવાર્ય કોઈ કેવું હોય આવૃત્તિ વિતરણ? એ ઓછા કે થી વધુ આપણે તેને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું જ પડે, તો જ આપણે આગળ દાખલો કરીએ. 133માંથી 108 જાય એટલે કેટલા આવશે? 133માંથી 108 જાય એટલે આવશે 25. ચાલો, 290થી 310. ચાલો, કેટલા? 108માંથી 76 જાય. 108માંથી 76 જાય એટલે આવશે 32. તો 32. ચાલો, 310થી 320. 76માંથી 41 જાય એટલે આવશે 35. ત્યાર પછી 320થી 330. 320થી 330. 41માંથી 20 જાય. 41માંથી 20 જાય એટલે 21 આવશે. ચાલો, 330થી 340. આ દાખલો બહુ વાર પૂછેલો. 20માંથી 7 જાય એટલે કેટલા આવે? 13 આવે. અને છેલ્લો વર્ગ આવશે. જોજો, 0 નથી આવે એટલે આપણે એટલો ઉમેરવો પડે. 340થી વધુ. છેલ્લે આવું લખવાનું, બરાબર. 340થી 360 લખે તો 340થી વધુ જાય, કારણ કે આપણને છેલ્લો વર્ગ ના આવે તો પણ ચાલી જાય છે. એની આવૃત્તિ આવે 7. એક જ ખાનું બને. CFI 17, 17 વત્તા 25 42, 42 વત્તા 32 74, 74 વત્તા 35 109, 109 વત્તા 21 130, 130 વત્તા 13 એટલે 143 ને 7 એટલે 150 થઈ ગયા. આ પણ 150 ટોટલ થાય. હવે તો આપણે જેમ ગણતા છે તેમ જ આ એક નવું વધારાનું હતું. થી ઓછા કે થી વધુ હોય તો તમારે જાતે ગણવું પડે, બરાબર. ચાલો, તો હવે મધ્યસ્થ વર્ગ હવે તમને આવડી જાય. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી સંખ્યા સામેનો વર્ગ, બરાબર. નિવારક જ છે એટલે કંઈ પ્રશ્ન નથી. n/2, n બરાબર કેટલા? 150/2 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો, 150/2 એટલે 75મી સંખ્યા સામેનો વર્ગ. 75નો વર્ગ ક્યાં આવે? 109માં આવે. 74 છે અહીંયા તો નાના થઈ એટલે 109 એટલે 310થી 320. આ મધ્યસ્થ વર્ગ આપણો કયો આવ્યો? હા, ચાલો, એમાં નક્કી કરી લે. એની સામેની આવૃત્તિ આપણી એફ કહેવાય, એના ઉપરના વર્ગની આવૃત્તિ આપણી CF કહેવાય. વર્ગ લંબાઈ 320 - 310 એટલે કેટલી આવવાની? 10ની વર્ગ લંબાઈ આવશે. ચાલો, તો આપણે સૂત્ર લખીએ. M = L + n/2 - CF/F × C.
ચલો એલ એટલે અધસીમા બિંદુ 310 n/2 આપણે સુવિધા કેટલા 75 CA5 આપણે 74 એટલે 74 એફ બરાબર એની સામેનો વર્ગ એટલે 35 જવાબ કેટલામાં 310 થી 320માં જવું જોઈએ 320 માં 310 એટલે સી બરાબર 10 એટલે 310 વત્તા 74 માઇનસ 75 માઇનસ 74 એટલે 1 ગુણ્યા 10 એટલે 10 ભાગ્યા 35 ચાલો 10 ભાગ્યા 35 કરીએ એટલે 310 વત્તા 10 ભાગ્યા 35 એટલે 0.2857 એટલે 29 એટલે 310 પોઈન્ટ ને 29 આ આપણો જવાબ સાદું ને સિમ્પલ છે આવડી જાય એવું છે. તો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું ચાલો હોમવર્કમાં તમને આપીએ આપણે ઉદાહરણ 22 તો ગણ્યું છે. ચાલો ઉદાહરણ 23 ગણવાનું થી ઓછા છે અને મૂળ આવૃત્તિ વિતરણમાં આની જેમ ફેરવવાનું થી વધુ હોય તો ફેરવવું એમ થી ઓછાને ફેરવવાનું તમને આવડે જ છે. ત્યાર પછી સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 4 એ પણ તમને આવડશે એટલે એ ગણવાનું. ત્યાર પછી દાખલો નંબર 6 પણ આવડશે મૂળ આવૃત્તિ વિતરણ પછી તમારે મધ્યસ્થ બે રીતે શોધવાનું છે. છૂટા પ્રાપ્ત કરી તેને ચડતા ક્રમમાં ગોઠવવાનું પછી આવૃત્તિ વિતરણ બનાવવાનું અને પછી ગણવાનું તે પણ તમને આવડશે. ચાલો પછી સ્વાધ્યાય 3 વિભાગ ઈ. ચાલો ઈમાં દાખલો નંબર 1 આવડશે આપણે થી ઓછાથી વધુ આપણે એક પહેલો ખુલ્લા છેડાવાળો આવૃત્તિ વિતરણ આપેલું છે એટલે એ આવડશે. ત્યાર પછી દાખલો નંબર 5 દાખલો ઘણી વખત પૂછાયેલો છે. કંઈ વિચારવાનું નહીં એમાં કંઈ નિવારક અનિવાર્ય એટલું જ જીવન વર્ગ લંબાઈ હાટે એને કંઈ લાગે વર્ગે નહીં એટલે એ આવડશે તમને. ત્યાર પછી બીજો કોઈ દાખલો નંબર સ્વાધ્યાય વિભાગ એફમાં સેમ વિભાગ એફમાં દાખલો નંબર 4 મધ્યક અને મધ્યસ્થ શોધવાના છે બરાબર આવડશે. એ દાખલો ઘણીવાર પૂછાય છે. સ્વાધ્યાય વિભાગ એફનો 4 દાખલો ઘણી વખત બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલો છે એટલે એ પણ તમને આવડશે. મધ્યક અને મધ્યસ્થ શોધવાના છે બંને આવડી જશે. બસ આટલા દાખલા તમારે જાતે ગણવાના ના સમજ પડે તો પૂછી લેવાનું. ખૂબ ખૂબ આભાર.